જો તમે પણ એવું માનો છો કે વોટર આઈડી કાર્ડ વગર વોટ આપવો અશક્ય છે, તો તમારી માટે આ માન્યતા ખોટી છે. આગામી બીએમસી ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે અને મુંબઈના ભવિષ્યનો ફેસલો કરવા માટે હવે તમારે તૈયાર થઈ જવાનું છે. તમારા વિસ્તારના રસ્તા, પાણી અને ગટર જેવા પાયાનો પ્રશ્નો ઉકેલવા માટે મતદાન એ તમારું સૌથી મોટું હથિયાર છે. પણ જો તમારી પાસે ઇલેક્શન કાર્ડ નથી તો હવે ચિંતા કરવાની જરૂર નથી. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે મુંબઈ કરાવ માટે મોટા રાહતના સમાચાર જાહેર કર્યા છે. જાણો કેવી રીતે કાર્ડ વગર પણ તમે લોકશાહીના આ મહાપર્વમાં હિસ્સો બની શકો છો. સૌથી મહત્વની શરત, મતદાર યાદીમાં નામ એટલે કે વોટર લિસ્ટ. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાન કરવા માટેની પ્રથમ અને અનિવાર્ય શરત એ છે કે તમારું નામ વોર્ડ વાઇઝ મતદાર યાદીમાં હોવું જોઈએ. જો તમારું નામ લિસ્ટમાં છે તો માત્ર ફિઝિકલ ચૂંટણી કાર્ડના અભાવે તમે મતદાન કરતા કોઈ રોકી શકતું નથી. ચૂંટણી કાર્ડને બદલે આ 12 દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવશે. જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો તમે આ 12 માંથી કોઈ પણ દસ્તાવેજનો વાપર કરી શકો છો. એક અસલ એટલે કે ઓરિજિનલ ઓળખપત્ર બતાવીને તમારા મતાધિકારોને ઉપયોગ કરી શકો છો. આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, બેંક કાં તો પોસ્ટ ઓફિસ પાસબુક જેમાં ફોટોગ્રાફ સાથેની માન્ય પાસબુક, મનરેગા જોબ કાર્ડ, પેન્શન ડોક્યુમેન્ટ, સર્વિસ આઈડી કાર્ડ, કેન્દ્ર કાં તો રાજ્ય સરકારે જાહેર કર હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, સત્તાવાર ઓળખપત્ર એટલે કે ધારાસભ્યો, એમએલએસ અથવા સાંસદો એમપીસને આપવામાં આવેલા આઈડી કાર્ડ, સ્માર્ટ કાર્ડ, આરજીઆઈ દ્વારા કરવામાં આવેલા દસ્તાવેજો, દિવ્યાંગતા ઓળખપત્ર, યુડીઆઈડી, વોર્ડ સીમાંકન અને પોલિંગ સ્ટેશનની ચકાસણી. મુંબઈના 227 વોર્ડમાં નવી સીમાંકન બાદ અનેક વિસ્તારો અને પોલિંગ સ્ટેશનમાં ફેરફાર થયા છે. તેથી વોટર્સે આ સાવચેતી રાખવી ખાસ અનિવાર્ય છે. નામની ચકાસણી. મતદાનના દિવસ પહેલા વોટર હેલ્પલાઇન એપ અથવા sec.maharashtra.gov.in પર જઈને તમારું નામ અને નવો બૂથ નંબર તપાસી લો. હવે અહીંયા BLO ની ભૂમિકા શું છે? પોલિંગ સ્ટેશન પર હાજર બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO તમારી ઓળખની ખાતરી કરવા માટે ઉપર જણાવેલા વિકલ્પો દસ્તાવેજો સ્વીકાર કરવા બંધાયેલા છે. નિષ્કર્ષ અને સાવચેતી યાદ રાખવું. પણ જો તમારું નામ મતદાર યાદીમાં જ નોંધાયેલું નથી તો કોઈ પણ ઓળખપત્ર તમને મતાધિકાર આપી શકશે નહીં. તેથી આજે જ ઓનલાઈન પોર્ટલ પર જઈને તમારી વિગતોની ખાતરી કરો. મહારાષ્ટ્ર રાજ્યના ચૂંટણી અધિકારીનો એક ખાસ સંદેશ એ છે કે મુંબઈના દરેક નાગરિકોનો મત કિંમતી છે. માત્ર કાર્ડ ન હોવું એ મતદાન ન કરવાનું કારણ ન બની શકે. લોકશાહીના આ પર્વમાં સહભાગી બનો અને જવાબદાર મુંબઈકર તરીકે તમારી ફરજ નિભાવો. તો મુંબઈકર્સ, તમારા માટે મુંબઈને અત્યારે ભાષા બચાવવી જરૂરી છે કે મૂળભૂત સુવિધા સુધારવાની? અને અગર જો કોઈ નેતા તમારા ઘરે વોટ માંગવા આવે તો તમે તેને ભાષા વિશે સવાલ પૂછશો કે રસ્તાના ખાડા વિશે? કારણ કે ભાષા ગમે તે હોય, મુંબઈકર્સની તકલીફની ભાષા માત્ર એક જ છે અને તે છે વિકાસ.